ગુજરાતની વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકા પોતાના બજેટની તૈયારી કરી રહી છે ત્યારે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ બજેટને મંજૂરી આપી છે। આ બજેટમાં રાજકોટ શહેરના વિકાસ માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટની મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું ₹3118.18 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે। આ બજેટમાં 150 કરોડનો કરબોજ ફગાવી દેવામાં આવ્યો છે, જ્યારે બજેટમાં 20થી વધુ યોજનાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે। આ બજેટમાં વોર્ડ-વાઇઝ આધાર કેન્દ્ર, મોડર્ન ફૂડ કોર્ટ સહિતની 20 નવી યોજનાઓ ઉમેરવામાં આવી છે। ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ મનપામાં કમિશનરે ફાયર ટેક્સનું સૂચન કર્યું હતું, પરંતુ તે પણ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધો છે। મકાનવેરામાં રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરના ₹4નો વધારો કરી 11ના બદલે ₹15 કરવા સૂચન કરાયું હતું, જ્યારે બિન રહેણાંક મિલકતોમાં પ્રતિ ચોરસ મીટરમાં ₹5નો વધારો કરી 25ના બદલે ₹30 કરવા સૂચન કરાયું હતું, જે વધારો સ્ટેન્ડિંગ કમિટીએ રદ કરી જૂનો દર યથાવત રાખ્યો છે। નાણાકીય વર્ષની અંદર ₹3118.7 કરોડનું એટલે કે માનનીય કમિશનરે જે 3112.28 કરોડનું બજેટ સોંપ્યું હતું, એની ઉપર 6 કરોડની વધુ વિકાસ કામોની યોજનાઓને જાહેર કરીને આજે મહાનગરપાલિકા રાજકોટ શહેરનું બજેટ અમે લોકોએ મંજૂર કર્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના 2025-26ના બજેટમાં શહેરીજનોના હિતમાં 20થી વધુ નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો નવી યોજના પર નજર કરીએ તો શહેરમાં ત્રિકોણબાગ વિસ્તાર પાસે કાલાવડ રોડ, આત્મીય યુનિવર્સિટી પાસે કૃષ્ણા પાર્ક, હોટલ ગોંડલ રોડ ચોકડી પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે। શહેરના પ્રવેશ માર્ગો ખાતે થીમ બેઝડ મોડેલ પ્રવેશ દ્વારનું નિર્માણ કરાશે। કાલાવડ રોડ ઉપર આવધ રોડ પાસે થીમ બેઝડ ઓક્સિજન પાર્ક વિથ મોડર્ન ફૂડ કોર્ટ બનાવાશે। આ ઉપરાંત રેલનગર લક્ષ્મીનગર સેટેલાઇટ ચોક પાસે નવી શાક માર્કેટનું નિર્માણ કરાશે। શહેરની મધ્યમાં આવેલી જુબિલી શાક માર્કેટ તથા કનકનગર શાક માર્કેટનું નવીનીકરણ હાથ ધરાશે। આ ઉપરાંત રામનાથ કોરિડોર ડેવલપમેન્ટ થકી મંદિર પરિસરનું બ્યુટિફિકેશન કરવામાં આવશે। ભગવતીપરાની નવી હાઈસ્કૂલમાં રમતગમત માટેની સુવિધા ઊભી કરાશે। બાકી ટીપી રોડ પર ડ્રેનેજનું કામ પૂર્ણ કરીને મેટલિંગનું કામ કરાશે। અમૂલ સર્કલથી નેશનલ હાઈવે સુધીના 80 ફૂટ રોડનું ડેવલપમેન્ટ હાથ ધરાશે। એનિમલ હોસ્ટેલ ખાતે પશુ દવાખાનાનું નિર્માણ કરાશે। વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સર્વાઇકલ કેન્સરની વેક્સિન આપવામાં આવશે, જ્યારે કોઠારિયા હેલ્થ સેન્ટર ખાતે મેમોગ્રાફી મશીન મૂકવામાં આવશે। બાપા સીતારામ ચોક પાસે રામેશ્વર પાર્કના નવા બગીચાનું નિર્માણ કરાશે। રેસકોર્સ રિંગ રોડ ખાતે કાયમી સુશોભન માટે LED ડેકોરેટિવ લાઇટિંગ ફિટ કરાશે, જ્યારે રેસકોર્સ સંકુલમાં લોકવિજ્ઞાન કેન્દ્રમાં ઓડિટોરિયમનું નવીનીકરણ કરવામાં આવશે। ધર્મેન્દ્ર રોડમાં ફ્રૂટ માર્કેટ અને હોકર્સ ઝોન બનાવાશે, જ્યારે માધાપર વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રનું આધુનિકરણ કરાશે। બોલબાલા રોડ ગાયત્રીનગર પાસે નવો કોમ્યુનિટી હોલ બનાવાશે, જ્યારે હેરિટેજ સિટી બ્યુટિફિકેશન 100 વર્ષ જૂના રોડનું ડેવલપમેન્ટ હાથ ધરાશે।